અને આગળ વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। રેલવે સ્ટેશનથી લઈ ચોટા બજાર સુધી ડિમોલેશન હાથ ધરાયું। હસ્તી તળાવ સુધી અડચણરૂપ થતા તમામ દબાણોને દૂર કરાશે। તો ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જેટલા પણ દુકાનો છે, લારી ગલ્લા છે જે નડતરરૂપ છે અથવા તો ગેરકાયદેસર છે એ તમામને दूर કરવામાં આવશે, જેના માટે નોટિસ આપી દેવામાં આવી છે, જાણ કરી દેવાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા વિનેશ પટેલ અમારી સાથે જોડાયા છે। વિનેશ, કયા કયા વિસ્તારોમાંથી દબાણો દૂર કરાશે? જી ભાવિની, ચોક્કસથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જે આ દબાણ છે, દબાણ હટાવવા ઝુંબેશની શરૂઆત કરાઈ છે। જે આપણા કહી શકાય કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરાયું છે અને ગાંધી જયંતિ એટલે આપણા મહાત્મા જે ગાંધીજી છે એમના જન્મદિવસ સુધી આ અભિયાન ચાલુ રખાશે। એટલે કે કહી શકાય કે અંકલેશ્વરમાં જે પણ દુકાનદારો છે જે કચરો રસ્તા પર કરે છે અને જે પણ ગેરકાયદેસર ફૂટપાથ પર કે જે રીતે દબાણ છે એ બધાને હટાવવાની ઝુંબેશ નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે। નગરપાલિકા દ્વારા આ ગત રોજ જ અંકલેશ્વર નગરપાલિકાની જે જીનવાલા સ્કૂલ છે જેની ગેટની બહાર જે ગેરકાયદેસર લારી ગલ્લાવાળા હતા એમને બધાને દૂર કરાયો છે। અને સાથે સાથે કહી શકાય કે અંકલેશ્વર નગરપાલિકામાં જે ટ્રાફિકની સમસ્યા છે જે ખૂબ વિકટ બની રહી છે, જેને કારણે પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બધી જે ઝુંબેશો છે ચલાવવામાં આવી રહી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।